નડિયાદમાં ફર્સ્ટ ટાઈમ આપણે મૂવી રિવ્યુ લઈશું પબ્લિકનું ડાયરેક્ટલી એપી ધુરંધર મૂવી. તો બી રેડી, જોઈએ આ વખતે ફર્સ્ટ ડેના શોની અંદર કેવા રિવ્યુઝ આવી રહ્યા ધુરંધરના. એટલે જે હાઇપ ક્રિએટ કરી છે એ લેવલનું છે, રાઈટ? કેટલું રેટિંગ આપશો आउट ऑफ 5? तो कैसा लगा मूवी? आप कितनी रेटिंग दोगे? मैं उसको 10 में से 9.5. ओके, एक्शन सीक्वेंस, कोई ऐसा क्लाइमेक्स? सब कुछ बहुत अच्छा है. पूरी मूवी मतलब अच्छे से, जैसे एक डायरेक्टर ने डायरेक्ट की मूवी, आपको स्टार्टिंग से ही पूरा इंटरेस्ट बांध के रखेगी. इवन आपको लगेगा कि मूवी में जो लंच होता है ना वो भी ना हो, कंटिन्यू चले. અંદર વન પછી ધુરંધર 2 જતા હાઈપ ક્રિએટ થઈ છે, ખરેખર એ લેવલનું છે. બહુ જ એક લેવલનું છે, બહુ જ મજા આવી. ઘણા બધા સિક્રેટ્સ છે. અચ્છા, એટલે ધીરે ધીરે વન બાય વન ઓપન થાય એટલે મજા આવે. અચ્છા, અને આ જે ટ્રુ સ્ટોરી જે કહે છે કે ટ્રુ સ્ટોરી ઉપર ઇન્સ્પાયર થયેલી મૂવી બનેલી છે, તો એની અંદર જે બ્રુટાલિટી લેવલ છે, જે એડલ્ટ સર્ટિફિકેટ ખરેખર એ લેવલની બ્રુટાલિટી દેખાડી છે અંદર. જે એક્શન સિક્વન્સ થી લઈને જે બી સ્ટોરી લાઈન છે, સિક્વન્સ બધું એ પ્રમાણે જ છે. રેટિંગ આપશો તમે? 5 out of 5. 5 out of 5. Must watch movie. મીન્સ 4 કલાક તમે કાઢ્યા છે તો તમે બિલકુલ બોર ફીલ નહીં થયું. It is worth. વાત એ मूवी તમને 4 કલાક તમે થિયેટરમાં કાઢ્યા તો બોરિંગ જેવું ફીલ કે ભાઈ એક જગ્યાએ? एब्सोल्युटली कुछ भी बोरिंग नहीं है. एक नंबर मूवी है, 10 on 10 मूवी है. सबको रेकमेंड है कि आप धुरंधर पार्ट 2 एब्सोल्युटली देखो, मस्ट वॉच मूवी. એટલે જે હાઈપ ક્રિએટ થઈ છે ખરેખર આ 100 કરોડ પાર કરી દીધા. लिटरली 100 करोड़ लाइक જેટલી એક્સપેક્ટેશન હતી એના બિયોન્ડ ગઈ છે. બહુ મસ્ત. યસ, કેવું લાગ્યું મૂવી તમને? બહુ જોરદાર. પહેલા પાર્ટ થી તો 10 ગુણા વધારે 10 ગણું વધારે સારું. એટલે જે હાઈપ ક્રિએટ થઈ હતી ફૂલ વર્થ ઇટ. ફૂલ વર્થ ઇટ. હાઈપ હતી આજે ઓહ વાહ વાહ, આ એથી જોરદાર મૂવી છે, બહુ જોરદાર. ધુરંધર 1 કરતા બી ધુરંધર ધુરંધર જોરદાર છે.